શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ। આજથી આપણે અધ્યાય 6 ની શરૂઆત કરી રહ્યા છીએ। તો તેના પ્રથમ શ્લોકનું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ। શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિતઃ કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્રીર્ન ચાક્રિયઃ। અર્થાત શ્રી ભગવાન ઉવાચ એટલે કે 6થા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન કહે છે કે જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના, કર્મફળનો આશ્રય લીધા વિના મીન્સ કે એ ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરે છે, યોગ્ય કર્મ આચરે છે, ફળમાં રસ નથી, એનો કોઈ આશ્રય નથી લેતા, એ સંન્યાસી છે અને યોગી છે। તો એ ભગવાન યોગી કોને કહે છે કે જે માત્ર જેને કર્મમાં જ રસ છે, ફળની અપેક્ષા નથી રાખતા, ફળનો આશ્રય પણ નથી લેતા। જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનાર સંન્યાસી નથી, એટલે કે પોતાની ઈચ્છાઓનો માત્ર ત્યાગ કરનારો સંન્યાસી નથી, ત્યાગ કરવાથી સંન્યાસી નથી થવાતું, પણ કર્મ પણ કર્યા કરવાનું છે। અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો, એટલે કોઈ ક્રિયા ન કરે ને એમ જ રહે તો એ યોગી પણ નથી। તો અહીં કર્મ ફળનો આશ્રય નહીં લે અને કર્મ કરનાર એ યોગી છે, સંન્યાસી છે। જ્યારે માત્ર ત્યાગ કરવાથી સંન્યાસી નથી થવાતું, અથવા તો ક્રિયાઓનો ત્યાગ કરવાથી સંન્યાસી નથી થવાતું। જય શ્રી કૃષ્ણ।